સુરત શહેરમાં નાસિરનગર ખાતે થયેલા ડિમોલિશન બાદ હવે પુનર્વસન અને આવાસ ફાળવણીનો મુદ્દો નવા વિવાદનું કેન્દ્ર બન્યું છે. નાસિરનગરના રહેવાસીઓને ગોટાલાવાડી ટેનામેન્ટમાં આવાસ ફાળવવાની ચર્ચા સામે સ્થાનિક રહેવાસીઓ ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ગોટાલાવાડી ટેનામેન્ટની મહિલાઓએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આવાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આશરે 9 વર્ષ સુધી ભાડાના મકાનોમાં રહેવાની ફરજ પડી હતી અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લાંબી રાહ જોયા બાદ તેમને તાજેતરમાં જ ગોટાલાવાડી ટેનામેન્ટમાં મકાન ફાળવવામાં આવ્યા છે. આવા સંજોગોમાં અન્ય વિસ્તારોના પરિવારોને અહીં આવાસ ફાળવણીની તૈયારીઓ સામે તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. વિરોધ દરમિયાન કેટલીક મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં માત્ર હિન્દુ પરિવારોને જ રાખવાની માંગ કરી રહ્યા છે. આ નિવેદન બાદ સમગ્ર મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. મહિલાઓના જણાવ્યા મુજબ જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે અને આવાસોની ફાળવણીનો નિર્ણય યથાવત રાખવામાં આવશે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ ચીમકી આપી હતી કે જો 130 આવાસો અન્ય સમુદાયના પરિવારોને ફાળવવામાં આવશે તો તેઓ ધરણા, રેલી અને અન્ય લોકશાહી માધ્યમોથી આંદોલન શરૂ કરશે. તેમણે પાલિકા તંત્રને આવાસ ફાળવણી અંગેનો નિર્ણય પુનર્વિચાર કરવા અપીલ કરી હતી. અમે હાલ ગોટાલાવાડી ટેનામેન્ટના રહેવાસી છીએ. 304 પરિવાર રહે છે. ત્યાં 130 મકાન એક્સ્ટ્રા ફાળવવામાં આવેલા છે. હવે આજે અમારા વિસ્તારના લોકોને એવી જાણ થઈ છે કે નજીકની જે કોઈ ઝૂંપડપટ્ટી છે કોઈ નાસિરનગરની ત્યાંથી વિધર્મી લોકોને અહીંયા ટ્રાન્સફર કરવાના છે. તો અમારી માંગણી એવી જ છે કે અમે છેલ્લા 50 વર્ષથી અહીંયા શાંતિથી હિન્દુ પરિવાર લોકો સાથે રહીએ છીએ અને અમારો વિસ્તાર ગોટાલાવાડી એરિયો અસાનધારા કાયદા હેઠળ લાગે છે. તો પછી આ રીતે વિધર્મીઓને અહીંયા ટ્રાન્સફર ન કરે અને અમારા એરિયાની શાંતિ જળવાઈ રહે અને એકબીજાના ધર્મોની લાગણી દુભાઈ નહીં અને શાંતિથી લોકો પરિવાર સાથે મળીને રહે એવી અમારે રજૂઆત કરવા આવ્યા છે. અમને એવી ખબર પડી છે કે ઝૂંપડપટ્ટી તૂટી છે તો અમારે 130 મકાન છે ગોટાલાવાડી ટેનામેન્ટમાં એમને ફાળવવા એટલે એમને ત્યાં જગ્યા આપવાના છે રહેવા હાટું, પણ અમારી એ મંજૂરી નથી. અમારે 104 મકાન હતા ને છે એટલે અમને આપી દીધા છે ને. હવે અમે 9 વર્ષથી બહાર હતા ભાડેથી, ત્યારે અમને તો કોઈ એવી જગ્યા નહીં આપેલી કે અહીંયા તમે જાઓ ને ત્યાં રહ્યો. અમને જ્યાં હોય ત્યાં અમને ભાડા આપીને છૂટા કરી દીધેલા. 9 વર્ષથી હેરાન થયા. 1 મહિનો થયો અમને મકાન મળ્યા 104માં. હવે 1 મહિનાથી અમે શાંતિથી છે. હવે પાછા 130 મકાન છે એક્સ્ટ્રા, એ કોઈ બિન હિન્દુ છે એમને આપવાની તૈયારીમાં છે તો એ અમે ના મંજૂર ધરના ઉપર ઉતરી જશો. અમને ખાલી હિન્દુ જોઈએ છે. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા તરફથી સત્તાવાર રીતે કોઈ વિગતવાર નિવેદન બહાર આવ્યું નથી. જોકે આવાસ ફાળવણી અને પુનર્વસનનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારો માટે પુનર્વસનની જરૂરિયાત છે તો બીજી તરફ ગોટાલાવાડી ટેનામેન્ટના રહેવાસીઓ પોતાની ચિંતાઓ અને માંગણીઓ સાથે વિરોધ નોંધાવી